તો સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલમાં મોટી લાલિયાવાડી જોવા મળી, જેમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઉંદર ફરી રહ્યા છે. ઉંદર ફરતા હોવાનો વિડીયો સામે આવ્યો. ઉંદરના ત્રાસ વચ્ચે દર્દીઓ સારવાર લેવા મજબૂર છે. અનેક વખત દર્દીના પગમાં ઉંદર કરડ્યા હોવાની પણ ઘટના ઘટી. દર્દીની પાણીની બોટલ, ગ્લુકોઝની બોટલ ઉપર પણ ઉંદર ફરી રહ્યા છે. હોસ્પિટલ તંત્રની કામગીરી ઉપર પણ અનેક સવાલ ઉઠ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદર રાજ જોવા મળી રહ્યું છે. ઉંદરનો બહુ ત્રાસ છે ભાઈ, હદ વિનાનો. આપણે ફ્રૂટ લઈને રાખ્યા હોય બધા તોડી અને 2-4 ફ્રૂટ જવા દે. આપણે 1-2 કિલો ફ્રૂટ લીધા હોય એ બધા અમારે જવા જ દેવા પડે. અત્યારે હા, ઉંદર બટકા ભરી જાય બધાને. હવે આપણે 1-2 કિલો લીધા હોય ત્યારે ફ્રૂટનો ભાવ કેટલા 100 રૂપિયા ઉપર ભાવ છે. હવે આપણે પોસાય એટલે આ ઉંદર દૂર થઈ જવા જોઈએ. ખાટલા ઉપર ચડતા હોય છે, ખાટલા ઉપર આટો મારીને વહી જાય છે, પણ આપણે ઓઢીને સૂતા હોય ને એટલે આપણે સાવચેતી રહી થોડીક. નાના મોટા ઉંદર તો દીમાં 5-6 વખત તો જોયા જ છીએ અમે, આવતા ને જતા. એક આવે ને બીજો જાય, બીજો આવે ને ત્રીજો આવે. લાઈન જ લાગી હોય. એલું ઉપર એસી નું ઓલું ફિટ કર્યું છે ને, એ ખાંચામાંથી ખૂણામાંથી ને આવે છે. બીજા માળે ખૂણામાંથી આવે છે. એ બહુ ત્રાસ છે ઉંદરનો. સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ એટલે રાજકોટની પીડીયુ મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ કે જે ગુજરાત સરકાર દ્વારા રાજકોટવાસીઓની અને સૌરાષ્ટ્રવાસીઓની સેવા માટે આપી છે. પરંતુ આ હોસ્પિટલની સાર સંભાળ કે ધ્યાન રાખવાની જવાબદારી તે સ્થાનિક તંત્રની હોય છે. પરંતુ સ્થાનિક તંત્રની અણઆવડતના કારણે દર્દીઓ છે તે પરેશાન છે. અનેક વખત એવી રજૂઆતો આવતી હતી કે ઉંદરના ત્રાસથી દર્દીઓને, જે સૂતા દર્દીઓ હોય છે તેને બટકા ભરી જાય છે અને અનેક ફરિયાદો પણ થઈ. જોકે તેના વિડીયો જે ગુજરાત ફર્સ્ટ પાસે આવ્યા છે, ગુજરાત ફર્સ્ટ આવતાની સાથે જ જે સિક્યુરિટી છે તેને ગોઠવી દેવામાં આવી છે. આ દ્રશ્યો જોઈ શકાય છે. કારણ કે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે, મીડિયાને પાબંદી છે અંદર જવા માટેની. સિવિલ અધિક્ષક છે તે અત્યારે અંદર ગયા છે. આપણે પૂછવાના પ્રયાસ કરશું. મેડમને પૂછ્યું, શું જવાબ આપ્યો મેડમ? આવે છે, ઓપરેશનમાં છે. આવે છે. કેટલી વારમાં આવશે એવું કંઈ? એ તો અમે ન કહ્યું ને. જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે, અંદર જવા માટેની પાબંદી છે. કારણ કે જે રીતના વિડીયો ગુજરાત ફર્સ્ટ હાથ લાગ્યા છે રાત્રિ દરમિયાન હોસ્પિટલ, જો આ હોસ્પિટલની અંદર મીડિયાને પ્રવેશ કરવા દઈએ ને તો આ હોસ્પિટલની અનેક પોલ ખુલ્લી થાય તેવી શક્યતાઓ છે. કારણ કે બાંધકામને લઈને પણ અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે. સૌથી મોટો સવાલ છે કે જો આ ઉંદર ઓપરેશન થિયેટરની અંદર હોય અને ઇન્ફેક્શન ફેલાય અને દર્દીનું મોત થાય તો તેની જવાબદારી કોણ લેશે? આ પણ સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે. સૌથી મોટો સવાલ છે કે સિવિલ હોસ્પિટલની અંદર ઉંદરોનો ત્રાસ છે. સૌથી મોટો સવાલ છે તે ઉત્પન્ન થઈ રહ્યો છે. પબ્લિક સાથે પણ વાત કરું. દાદા, શું કહેશો, કેવો ઉંદરનો ત્રાસ છે? સુવિધામાં તો એવું છે કે ઇમરજન્સીમાં આપણે આવીએ એટલે રાતના આવ્યા હોય તો આપણે પછી ત્યાં દવા લેવા પછી 5 નંબરમાં લાંબુ થઈને જવું પડે છે. પછી ઉંદરનો ત્રાસ કેવો કાંઈ? ઉંદરનો ત્રાસ છે, મચ્છર, ઉંદર, જેને હાટું થઈને આપણે ઘડીએ વળી અહીંયા દાખલ થવું પડે છે. એવું થાય છે. તો જે રીતના ઉંદરના ત્રાસને લઈને પણ લોકો પરેશાન છે. કારણ કે આ દ્રશ્યો જોઈ શકાય છે. ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું અને ગેટ આગળ જ જે સિક્યુરિટી ગાર્ડ એક્સ આર્મી મેનને મૂકી દેવામાં આવ્યા છે, જાણે આપણે આતંકવાદીઓ હોય. સૌથી મોટો સવાલ છે, રિયાલિટીને હકીકત બતાવી ચોથી જાગીરની ફરજ છે. પરંતુ જે રિયાલિટી દબાવવાના પ્રયાસ છે તે અહીંના અધિક્ષકો કરી રહ્યા છે. અંદર જવા નથી દેવામાં આવતા. સૌથી મોટો સવાલ છે, જો સાચા છો તમે, જો સારી રીતે હોસ્પિટલ તમે સંભાળી રહ્યા છો તો પછી એક વખત મીડિયાને પ્રવેશ કરવા દો ને. કેમ ભાઈ? સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે. જો મીડિયા એક વખત અંદર જશે તો હોસ્પિટલની જે લાલિયાવાડી છે તે ચતી થઈ જશે ને તેના જ કારણે મીડિયાને પાબંદી લગાવવામાં આવી રહી છે. ભલે મીડિયાને પાબંદી લગાવો, પણ વિડીયો તો આવી જ ગયો છે રિયલ ઉંદરનો. ઉંદરો આટા મારી રહ્યા છે, દર્દીઓ સૂતા છે, દર્દીની બોટલોમાં આટા ફેરા કરી રહ્યા છે. જો આ જ ઉંદર ઓપરેશન થિયેટરની અંદર હોય અને ઇન્ફેક્શન ફેલાય તો દર્દીનું મોત પણ થાય. કારણ કે આવા ભૂતકાળમાં આવા કિસ્સાઓ આવ્યા છે કે ઓટીના કારણે અમુક લોકોએ આંખો ગુમાવી છે અને તેની પાછળનું કારણ છે ઇન્ફેક્શન. આ ઉંદરો ઓટીની અંદર નહીં જતા હોય, ઓપરેશન થિયેટરની અંદર, તેની બાહેંધરી કોણ દેશે? કોની જવાબદારી છે? સિવિલ અધિક્ષક અંદર ગયા છે મેડમ, બહાર આવશે એટલે આપણે સવાલ કરશું કે તમારું શું કહેવું છે. વાતો તો બહુ સારી કરે છે, કરોડો રૂપિયાની હોસ્પિટલો બનાવશું, સરકાર ગ્રાન્ટ આપે, સરકાર તો લોકોની સેવા માટે ઊભી જ છે. પરંતુ સ્થાનિક તંત્ર તેમાં ઊણી ઉતરી છે, તેની જવાબદારી હોય છે તે નથી નિભાવતી. તેના કારણે વારંવાર દર્દીઓ છે તે પરેશાન થઈ રહ્યા છે.
કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.